નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પીરિયડમાં જે ચર્ચા કરવાના છે એ છે ઉષ્મા વિકિરણની. ઉષ્મા વિકિરણ. હવે આપણે અત્યાર લગી ભણ્યા ઉષ્મા વહન અને ઉષ્મા નયન. મિત્રો, ઉષ્મા વહન અને ઉષ્મા નયન એક ઘન પદાર્થમાં ઉષ્મા વહન વધારે થતું, મુખ્યત્વે ઉષ્મા વહન છે ઘનમાં હોય અને ઉષ્મા નયન મુખ્યત્વે તરલમાં હોય, પ્રવાહી અને વાયુમાં. પણ આ બંનેમાં માધ્યમની જરૂર પડતી. માધ્યમ હોવું જરૂરી હતું. ઉષ્મા વહન અને ઉષ્મા નયનમાં માધ્યમ જરૂરી હતું. પણ ત્રીજો એક પ્રકાર છે ઉષ્માના પ્રસરણનો, કે જેમાં માધ્યમની જરૂર પડતી નથી. સૂરજ છે અને આપણે પૃથ્વી વચ્ચે તો શૂન્ય અવકાશ છે, કોઈ માધ્યમ નથી. અને અહીંથી થોડીક જે હવા છે એની પણ ઉષ્મા વાહકતા બહુ જ ઓછી છે, છતાં સૂરજમાંથી અહીં ગરમી પહોંચતા વાર નથી લાગતી. ઉષ્મા પહોંચી જાય છે, અહીં ઉષ્મા ઉર્જા અહીં પહોંચી જાય છે. હે ને, સૂરજની જે ઉર્જા છે અહીં પહોંચી જાય છે. તો આ કોના દ્વારા પ્રસરણ થાય છે ઉર્જાનું? ઉષ્મા વિકિરણ દ્વારા. ઉષ્મા વિકિરણ દ્વારા. આ ઉષ્મા વિકિરણો છે શું? આ ઉષ્મા વિકિરણો જે છે એ ખરેખર જોઈએ તો વિદ્યુત ચુંબકીય તરંગો છે. આપણે આગળ ભણશું તમારા ધોરણ 12માં. એ વિદ્યુત ક્ષેત્રો અને ચુંબકીય ક્ષેત્રના બનેલા છે. બધા એની ઝડપ સમાન છે, એક સરખી, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ વિદ્યુત ચુંબકીય તરંગો છે. ખરેખર ઉષ્મા વિકિરણ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. એટલે મેં લખ્યું જો ઉષ્મા વિકિરણ. કોઈ પણ પદાર્થ તેના તાપમાનને કારણે જે વિદ્યુત ચુંબકીય તરંગોનું આવ્યું હોય, જે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે તેને ઉષ્મીય વિકિરણ કહે છે. મિત્રો, કોઈ પણ પદાર્થ તેના તાપમાનને કારણે, મિત્રો કોઈ પણ પદાર્થ હોય, ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એનું કાંઈક ને કાંઈક તાપમાન તો હોય જ. અને એ તાપમાનને કારણે, એ તાપમાન હોય છે એને કારણે એ ચોક્કસ તરંગ લંબાઈઓ ધરાવતા, કોઈ એક કે થોડી ઘણી વધારે તરંગ લંબાઈઓ નહીં, આખો ઘણી બધી તરંગ લંબાઈઓ ધરાવતા વિકિરણોનું, વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે દરેક પદાર્થ. અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણોને પસરવા માટે માધ્યમની જરૂર નથી. એટલે જ સૂરજમાંથી ગરમી અહીં પહોંચી જાય છે ઝડપથી, વચ્ચે કોઈ માધ્યમ નથી, છતાંય પહોંચી જાય છે. તો ઉષ્મીય વિકિરણોને, ઉષ્મા વિકિરણ દ્વારા જે પ્રસરણ થાય છે ઉષ્માનું, એમાં માધ્યમની જરૂર પડતી નથી. ઉષ્મા વહનમાં અને ઉષ્મા વિકિરણમાં પડે માધ્યમની જરૂર, પણ ઉષ્મા વહનમાં અને ઉષ્મા નયનમાં પડે, પણ ઉષ્મા વિકિરણમાં માધ્યમની જરૂર નથી. કારણ કે ઉષ્મીય વિકિરણો વિદ્યુત ચુંબકીય તરંગોના બનેલા છે અને વિદ્યુત ચુંબકીય તરંગોને પસરવા માટે કોઈ માધ્યમ જરૂરી નથી. સૂરજ અને અહીં લગી શૂન્યાવકાશ છે, એમાં પણ પસરી શકે છે, બરાબર. અને પૃથ્વીથી થોડો ઉપર અમુક ઊંચાઈ લગી જ હવાનું માધ્યમ છે. અને હવાનો એ ઉષ્માની ઉષ્મા વાહકતા બહુ ઓછી છે, છતાં પણ વાર લાગ્યા સિવાય ઉષ્મીય વિકિરણ આપણા સુધી પહોંચી જાય છે જમીન લગી. તો મિત્રો, આ છે એની કોઈ પણ પદાર્થ તેના તાપમાનને કારણે જે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે તેને ઉષ્મીય વિકિરણ કહે છે. મિત્રો, કોઈ પણ પદાર્થ હોય, ધન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એનું કાંઈક ને કાંઈક તાપમાન તો હોવાનું. હે ને, મારું શરીર છે તો મારા શરીરનું તાપમાન 36°C હોય, અંદરનું બોડી ટેમ્પરેચર, સમજો, બરાબર. એવી રીતના કોઈ આ બેન્ચ છે કે આ બોર્ડ છે, ગમે એ વસ્તુ લઈ લ્યો, હે ને, કે ભાઈ કોઈ એકદમ ગરમ કરેલો લાલચોળ પથ્થર હોય કે લોખંડનો ટુકડો હોય,
ગરમ પાણી હોય કે ઠંડુ પાણી હોય, એનું તાપમાન તો હોવાનું જ, કોઈ ચોક્કસ તાપમાન તો હોવાનું જ એનું. તો એ દરેક પદાર્થ પોતાના તાપમાનને કારણે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે. એમાં એક તરંગ લંબાઈ કે એમ ન હોય, આખો વર્ણપટ હોય, તરંગ લંબાઈનો વર્ણપટ હોય, એનું ઉત્સર્જન કરે છે. હા, એમાં એ છે કે એમાં દરેક તરંગ લંબાઈ છે એને અનુરૂપ ઉર્જા હોય, પણ એમાં ચોક્કસ તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા વધારે હોય, એ આપણે ચર્ચા કરીએ હમણાં. પણ મિત્રો, કોઈ પણ પદાર્થ છે એ ઉષ્મીય વિકિરણોનું ઉત્સર્જન કરતો હોય છે એના તાપમાન અનુસાર. બરાબર છે. હવે આપણે આગળ વાત કરવાના છીએ એ છે વિનનો સ્થાનાંતરનો નિયમ. વિનનો સ્થાનાંતરનો નિયમ. વિનનો સ્થાનાંતરનો નિયમ. હજી મને જરા યાદ આવી ગયું મિત્રો, આ નિયમમાં આગળ જાય એ પહેલાં જે આની વાત કરી દો, ઉષ્મીય વિકિરણની. તમારું ઉદાહરણ આપ્યા જ બુકમાં કે ભાઈ કોઈ લોખંડનો ટુકડો હોય, તમે એને ગરમ કરો, ધીરે ધીરે ગરમ થાય, પછી લાલ થાય, હે, અને પછી એનો કલર બદલવા માંડે, એનો ધીરે ધીરે લાલ થાય, પછી પીળાશ પડતો થાય, હે, પછી પીળાશ પડતો થાય, પછી લીલાશ પડતો થાય, પછી સફેદ થાય, દેખાવા માંડે જો ગરમ કરવાનું ચાલુ રાખો તો. બરાબર. તો આ રીતે જેમ તાપમાન વધે એમ એમાં અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ છે. આમ તો બધી આમ ઘણી બધી તરંગ લંબાઈઓ ઉત્સર્જન થતી હોય, પણ એ તાપમાન અનુસાર અમુક તરંગ લંબાઈની ઉર્જા વધારે હોય, તીવ્રતા વધારે હોય, એટલે એ આપણને દેખાતું હોય છે. બરાબર છે. આ આપણે ઘણા મિત્રો વાત કરી કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એનું તાપમાન હોય એ અનુસાર એ અમુક તરંગ લંબાઈ અમુક તરંગ લંબાઈને અનુરૂપ જે ઉર્જા હોય એનું મૂલ્ય વધારે હોય, તીવ્રતા વધારે હોય. મેં હમણાં જ વાત કરી હતી કે લોખંડનો ટુકડો તમે એને જ્યોતમાં ગરમ કરો, જ્યોતમાં, જોકે અગાઉ થોડીક મારે કલર બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હતી, ભૂલ થઈ ગઈ હતી કલર બોલવામાં. તમે એને ગરમ કરો તો શરૂઆતમાં આછો લાલ દેખાય, એ લોખંડનો ટુકડો આછો લાલ દેખાય શરૂઆતમાં, પછી ધીરે ધીરે લાલાશ પડતો પીળો દેખાય, હે ને, લાલાશ પડતો પીળો દેખાય, અને હજી વધારે ગરમ કરે જાઓ તો છેલ્લે સફેદ જેવો દેખાય. બરાબર. એમ તો આ જે થાય છે એનું કારણ શું છે કે જેમ તાપમાન વધે છે પદાર્થનું, અહીંયા લોખંડના ટુકડાનું, એમ એમાં અમુક તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા વધારે હોય, બીજી ઉર્જા હોય, બીજી તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા હોય, પણ એ ઓછી હોય સાપેક્ષમાં. એ જે તમને આપણે કલર દેખાય છે આછો લાલ, તો લાલ, આછા લાલને અનુરૂપ તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા વધારે હોય. એ જ આ વિનનો સ્થાનાંતરનો નિયમ સમજાવશે. હમણાં વાત કરું આપણે હાલે, એ જ છે આ. બરાબર. એ જ કહેવા માગે છે. અને બીજું મિત્રો વાત કરી દો આમાં હજી ઉષ્મીય વિકિરણમાં કે આપણે પદાર્થ હોય એ ઉષ્માનું વિકિરણનું શોષણ પણ કરે અને ઉત્સર્જન પણ કરે. દરેક પદાર્થ છે ઉષ્મીય વિકિરણોનું શોષણ કરતો હોય અને ઉત્સર્જન કરતો હોય, બંને ચાલુ હોય. હવે એ કોના પર આધાર રાખે તો કે એના કલર ઉપર, પદાર્થોનો કલર કેવો છે. આપણને ખબર છે કાળો કલર હોય તો તરત ગરમ થઈ જાય, કારણ કે બધું શોષે વિકિરણો. સફેદ હોય, સફેદ ઉપર હોય તો ઘડીકમાં ગરમ ન થાય, એ ઓછો, એ વિકિરણનું શોષણ ઓછું કરે. એટલે જો આપણે રાંધવાના વાસણ હોય તો નીચે આમ કાળો કલર કરેલો હોય, શું કામ નહીં કે વધારે ઉષ્મીય વિકિરણો નીચે શોષે. બરાબર. અને બીજું આપણે જો થર્મોસ હોય, થર્મોસની બોટલ હોય,
હે ને? આપણે થર્મોસની બોટલ તમે જોઈ હશે, એમાં આ રીતે કાચની બોટલ હોય, હે ને? આ કાચની જે બોટલ હોય મિત્રો, એની અંદર અને આ જો કે ડબલ દિવાળવાળી હોય, અને અંદર શૂન્યાવકાશ હોય, આની અંદર શૂન્યાવકાશ હોય આની અંદર. અને અહીંયા મિત્રો છે ને આ સાઈડ અંદર અને બહાર ચાંદીનો ઢોળ ચડાવેલો હોય, ચાંદીનો. કારણ કે ચાંદી છે ને એ ઉષ્ણ વિકિરણનું એકદમ ઓછું શોષણ કરે છે, ઓછી શોષક છે, તેથી ઓછી ઉત્સર્જક પણ છે. આ ઓછી શોષક છે. તો મતલબ શું થશે કે આમાંથી જે આ ગરમ પદાર્થ હોય અહીંયા આમ વિકિરણો જાય ને શોષે નહીં, એટલે પાછા પરાવર્તન થઈને અંદર રહીએ. અને બહારથી કોણ વિકિરણ આવે તો પરાવર્તન થઈને પાછા આવી જાય, આમ અંદર દાખલ ન થાય. એટલે બહારથી કોઈ ઉષ્મીય વિકિરણ દ્વારા ઉષ્મા અંદર ના આવે, અને અંદરથી ઉષ્મીય વિકિરણ દ્વારા ઉષ્મા બહાર ન જાય, અંદર પરાવર્તન થઈ જાય. આ અંદર સાઈડ અને બહાર ચાંદીનો ઢોળ ચડાવેલો હોય થર્મોસમાં, અને પછી ઉપર એનું ઢાંકણું હોય, આસપાસની દિવાલ હોય, એ અવાહક પદાર્થ દ્વારા ઢાંકેલી હોય, બરાબર. અને ઢાંકણું પણ અવાહક પદાર્થનું બનાવેલું હોય આ રીતે. મિત્રો હવે આપણે વાત કરવાના છીએ વિનના સ્થાનાંતરના નિયમની, બરાબર. જો મિત્રો વિનનો સ્થાનાંતરનો નિયમ શું કહે છે કે એને વિકિરણ ઉર્જા પણ કેમ તો કે એકમ ક્ષેત્રફળ દીઠ આ વિકિરણ આવતું હોય અવકાશમાંથી આમ, અથવા આમથી આમ વિકિરણ આવે છે તો એકમ 1 મીટર બાય 1 મીટર એકમ ક્ષેત્રફળ દીઠ, અને એકમ તરંગ લંબાઈ દીઠ. હું એનો અર્થ એવો કરું છું એકમ તરંગ લંબાઈનો, એટલે કે આમ એકમ લંબાઈ સ્પેસમાં એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ આમ, એટલામાં જે ઉર્જા ભરાય જે તે તરંગ લંબાઈને અનુરૂપ એને એકમ ક્ષેત્રફળ દીઠ એકમ તરંગ લંબાઈ દીઠ વિકિરણ ઉર્જા આપણે કહીએ. તો એ જે વિકિરણ ઉર્જા એ છે એકમ તરંગ લંબાઈ દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ. એના વિરુદ્ધ આપણે તરંગ લંબાઈનો આલેખ દોરીએ લેમડાનો, તો હે ને આ તરંગ લંબાઈ છે, લેમડા છે શું છે, આ તરંગ લંબાઈ છે. તો તમે જોઈ શકો છો અહીંયા આલેખમાં. પહેલું હું બલ્બની ફિલામેન્ટ લઉં, કોઈ બલ્બ ચાલુ હોય ટંગસ્ટનનો, તો એની ફિલામેન્ટનું તાપમાન છે એ 3000 કેલ્વિન હોય. હવે એને તમે જુઓ તો એમાં મહત્તમ, જો મિત્રો આ જે મહત્તમ ઉર્જા છે, જો આ લાઈન એ અહીંયા છે, આ ટોચ, તો એને અનુરૂપ જે આ તમને મળે આ લેમડા એમ બોલી, આ ફિલામેન્ટને અનુરૂપ લેમડા એમ મતલબ મહત્તમ તરંગ લંબાઈ નહીં, મહત્તમ ઉર્જા ધરાવતી તરંગ લંબાઈ. લેમડા એમ શું છે? મહત્તમ. લેમડા એમ શું લખી શકું? મહત્તમ વિકિરણ ઉર્જા ધરાવતી તરંગ લંબાઈ. મહત્તમ વિકિરણ ઉર્જા ધરાવતી, વિકિરણ ઉર્જા ખબર ને એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ લંબાઈ દીઠ, એકમ તરંગ લંબાઈ દીઠ, એટલે એકમ લંબાઈ દીઠ. સ્પેસમાં એકમ લંબાઈ દીઠ એ લોકો એ આમ કહે છે એકમ તરંગ લંબાઈ દીઠ, પણ એનો અર્થ હું એવો કરું છું કે એકમ લંબાઈ દીઠ આમ, અને આ એકમ ક્ષેત્રફળ દીઠ. એટલામાં જે એટલા સ્પેસમાં એટલા કદમાં જે ઉર્જા ભરાય એને આપણે વિકિરણ ઉર્જા કહીએ. એ વિકિરણ ઉર્જા છે એ મહત્તમ ક્યારે થાય છે? એકદમ તેની એ મહત્તમ ક્યારે હોય કે ભાઈ આ તરંગ લંબાઈ માટે મહત્તમ હોય. જો અહીં પછી બીજી ઉર્જા એ હોય પણ એને અનુરૂપ તરંગ લંબાઈ હોય, એના માટે ઉર્જા મહત્તમ ન હોય. આ ટોચ અહીંયા આવે. પછી તમને કહી દઉં હજી તાપમાન વધે, દાખલા કે આર્ક, આ વેલ્ડિંગ આર્કની વાત કરું, વેલ્ડિંગ આર્ક, વેલ્ડિંગ કરે ને આપણે ઇલેક્ટ્રિક વેલ્ડિંગ, એની આર્કની વાત કરીએ આપણે તો 3273 કેલ્વિન એનું તાપમાન હોય. એનાથી વધારે પણ હોઈ શકે, પણ આટલું હોય, આટલું હોય એમ, એનાથી વધારે હોઈ શકે, આટલું પણ હોય. તો એમાં તમે જો તાપમાન વધ્યું 3000 કરતાં વધ્યું તો જો આ તરંગ લંબાઈ, હવે આ જો મહત્તમ ઉર્જા ધરાવતી તરંગ લંબાઈ જો
અહીંયા આવી, આ લેમડા એમ અહીંયા આવ્યો જો. તો ખસવા સ્થળાંતર થયું લેમડા એમનું. હજી જુઓ તમે, સુરતનું તાપમાન છે સપાટી પરનું 6000 કેલ્વિન છે. તો એની જો ટોચ જો આ સૂર્યપ્રકાશ આ જો અહીંયા, તો એ ખસીને અહીંયા આવે, અહીંયા આવે. તો જેમ તાપમાન વધતું જાય એમ લેમડા એમ છે એ આમ ખસતી જાય, આમ એનું મૂલ્ય ઘટતું જાય, ઓછું થતું જાય. તાપમાન વધે એમ લેમડા એમ ઘટતી જાય, હે ને. મતલબ કે લેમડા એમ વ્યસ્ત પ્રમાણ થયું 1 ટેમ્પરેચર માટે લેમડા એમ ઇઝિકલ ટુ B/T. જ્યાં B છે એ વિનનો અચળાંક છે. B છે એ વિનનો સમપ્રમાણતા માટેનો અચળાંક, જેને વિનનો અચળાંક કહેવાય છે, બરાબર. માટે લેમડા એમ ઇન્ટુ T ઇઝિકલ ટુ B બરાબર વિનનો અચળાંક, વિનનો અચળાંક. અને એનું મૂલ્ય છે મિત્રો, જ્યાં B બરાબર 2.9 ગુણ્યા 10⁻³ એકમ શું થશે એનો? આનો મીટર ને આનો કેલ્વિન, મીટર ઇન્ટુ કેલ્વિન. બરાબર, વ્યસ્ત પ્રમાણમાં હોય. મતલબ જેમ લેમડા એમ ઘટે એમ તાપમાન વધે, તાપમાન વધે એમ લેમડા એમ ઘટે. એટલે કે મહત્તમ ઉર્જા માટે જે જવાબદાર તરંગ લંબાઈ છે એનું મૂલ્ય ઘટતું જાય. સ્થળાંતર થયું ને આમ સ્થળાંતર, લેમડા એમનું સ્થળાંતર થયું, એને કહેવાય વિનનો, એટલે કે છે વિનનો સ્થળાંતરનો નિયમ. મિત્રો, આના પરથી ચંદ્રની સપાટી અને સૂરજની સપાટી પરનું તાપમાનનો અંદાજ મેળવી શકાણો છે. હું તમને દાખલો ગણવા દઉં છું, તમે ગણો, બરાબર. તો જો પહેલો દાખલો છે, ઉદાહરણ એ ચંદ્ર માટે છે, ચંદ્રની સપાટી, હે ને, ચંદ્રની સપાટી માટે. એમાં તમને લેમડા આપી છે, લેમડા એમ કે ભાઈ કઈ તરંગ લંબાઈ ધરાવતી જે ઉર્જા છે, તીવ્રતા મહત્તમ, વિકર્ણ ઉર્જા મહત્તમ છે, એ કઈ તરંગ લંબાઈ માટે છે એમ. તો તમને આપ્યું છે એમાં 14 માઇક્રોમીટર. લેમડામાં આપ્યું છે 14 માઇક્રોમીટર, બરાબર. તો તમે તાપમાન ગણી શકો. હવે આપણે ખબર છે, જો લેમડા એમ ઇઝિકલ ટુ B/T માટે T ઇઝિકલ ટુ B/લેમડા એમ બરાબર B એટલે 2.9 ગુણ્યા 10⁻³ લેમડા એમ 14 અને માઇક્રોના 10⁻6. આ હિસાબ કિતાબ કરો મિત્રો. આ જવાબ તમને બુકમાં જવાબ આપ્યો છે 200 કેલ્વિન આસપાસ આવવો જોઈએ, બરાબર. એટલે ચંદ્રની સપાટીનું તાપમાન 200 કેલ્વિન જેવું છે, 200 કેલ્વિન જેવો આસપાસ જવાબ છે એનો, બરાબર. હવે સૂરજ માટે વાત કરે છે, આ 200 કેલ્વિન આસપાસ આવશે. હવે સૂર્ય માટે વાત કરું. સૂર્યની સપાટીની વાત છો, અંદર નહીં. આજે તાપમાન મળે એ સપાટી પરનું મળે છે, અંદરનું મળતું નથી. અંદરનું નહીં, સપાટી પરના તાપમાનની વાત થાય સૂરજના. અને ઓલી ચંદ્રની સપાટી પરની વાત થાય છે. સપાટી માટે જોવો છે તાપમાન T ઇઝિકલ ટુ, અહીં T ઇઝિકલ ટુ B/લેમડા એમ, અને B કેટલું છે 2.9 ગુણ્યા 10⁻³. હવે સૂરજમાંથી જે વિકિરણ આવે છે, જે જમીન પાસે પહોંચે છે, એમાં કઈ તરંગલંબાઈને અનુરૂપ વિકિરણ ઉર્જા મહત્તમ છે? તો કે તમને તરંગલંબાઈ આપી છે 4753 એંગસ્ટ્રોમ. કેટલી? 4753 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમમાં 10ની પાછી -10 ગુણો, અને આ જવાબ લેવો મિત્રો, કેલ્વિનમાં જવાબ આવશે. અને આ જવાબ 6060 કેલ્વિન આસપાસ આવવું જોઈએ, બરાબર. એવું તમારે બુકમાં જવાબ આપ્યો છે એને 6060 કેલ્વિન, બરાબર. સપાટી પરનું તાપમાન સૂરજની આ રીતે આપણે અંદાજ મેળવી શકીએ
છીએ વિનના સ્થાનાંતરના નિયમનો ઉપયોગ કરીને. આ જે નિયમ છે ને વિનના સ્થાનાંતરનો નિયમ છે, લેમડા એમ બરાબર બી બાય ટી, અથવા આ લેમડા એમ ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ બી, આને કહેવાય છે વિનનો સ્થાનાંતરનો નિયમ. બરાબર મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં એટલું રાખીએ. હવે પછીના લેક્ચરમાં આપણે સ્ટીફન બોલ્ટ્ઝમેનના નિયમની અને એના સૂત્રની ચર્ચા કરશું. બરાબર, ધન્યવાદ.